નાગપંચમ અને શીતળા સાતમ પર બનતી કુલેર આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો એ માટે આપણે એક બાઉલ લઈશું. એમાં આપણે 5 કપ ઘી એડ કરીશું. એની સામે આપણે અડધો કપ ગોળ લઈશું. ઘી ઠંડુ હોય છે એટલે આપણે ગોળ અને ઘીને સરસ આ રીતે મિક્સ કરી લેવાનું, એટલે ગોળ સરસ પીગળી જાય. હવે એમાં આપણે 1 કપ બાજરીનો લોટ એડ કરીશું અને એને પણ સરસ મિક્સ કરી લઈશું. ચમચી વડે ના ફાવે તો આપણે હાથ વડે મસળી અને સરસ મિક્સ કરવાનું. જેટલું મસળશે એટલું સરસ મિક્સ થશે અને ઘી પણ થોડું આપણી હાથની ગરમીથી પીગળી જશે, એટલે સરસ બાઇન્ડિંગ આવી જશે. પછી સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એને લાડુ વાળી લેવાના. તમે લાડુ ના વાળવો તો એ રીતે છૂટું પણ રાખી શકો, પણ લાડુ વાળશે તો પીરસવામાં સારું રહેશે. તો આ રીતે આપણે સરસ લાડુ વાળીને તૈયાર કરી લઈશું. 2 હાથેળી વડે વાળશું એટલે સરસ ગોળ લાડુ તૈયાર થઈ જશે. તો આપણે બધા લાડુ તૈયાર કરી લઈશું. તો તૈયાર છે આપણી કુલેર.